मुख्यमंत्री भूपेंद्र पटेल ने एकता नगर स्थित स्टैच्यू ऑफ यूनिटी परिसर में विधानसभा अध्यक्ष शंकर चौधरी, आदि जाति विकास तथा खाद्य एवं नागरिक आपूर्ति राज्य मंत्री पीसी बरंडा व अन्य महानुभावों की उपस्थिति में भारत पर्व 2025 का शुभारंभ कराया। अखंड भारत के निर्माता तथा लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की 150वीं जयंती के उत्सव के हिस्से के रूप में एकता नगर में इस भारत पर्व का आयोजन किया गया। मुख्यमंत्री भूपेंद्र पटेल ने इस अवसर पर कहा कि यह भारत पर्व प्रधानमंत्री मोदी द्वारा किए गए मंत्र राज्य अनेक, राष्ट्र एक, समाज अनेक, भारत एक, भाषा अनेक, भाव एक तथा रंग अनेक, तिरंगा एक को चरितार्थ करता है। इस भारत पर्व में लोगों को अनेकता में एकता, यही हमारी विशेषता का भाव प्रदर्शित करने वाली संस्कृति की झलक मिलने वाली है। भूपेंद्र पटेल ने कहा कि विश्व नेता एवं यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी ने विश्व की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी के निर्माण द्वारा सरदार साहब को उत्तम श्रद्धांजलि दी है। उन्होंने कहा कि सरदार साहब ने 562 रजवाड़ों के विलय से एक भारत का निर्माण किया और प्रधानमंत्री मोदी विकास के मार्ग पर श्रेष्ठ भारत का निर्माण कर रहे हैं। सरकारी नहीं परंतु असरकारी बनावा राष्ट्रीय एकता पर्व पथदर्शक बन्યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપેલો મંત્ર રાજ્ય અનેક, રાષ્ટ્ર એક, સમાજ અનેક, ભારત એક, ભાષા અનેક, ભાવ એક, રંગ અનેક, તિરંગો એક ને આ ભારત પર્વ ચરિતાર્થ કરે છે। અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં લોકોને મળવાની છે। ભારત પર્વમાં દરરોજ સાંજે બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે। ભારત પર્વમાં જંગલ સફારી પાસે 45 ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે। આ ઉપરાંત 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। અહીં ભારત દર્શન પેવેલિયનના વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓ દર્શાવવામાં આવશે। આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પણ આ વર્ષે 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। તેના ઉપલક્ષ્યમાં એકતા નગર ખાતે 15 નવેમ્બર બિરસા મુંડા જયંતિને વિશેષ પ્રસ્તુતિ યોજાશે। એક ભારત શ્રેષ્ઠ ભારત જેમ જ અનેકતામાં એકતાની ભાવના આપણા ઉત્સવો તહેવારોમાં પણ સાકાર થાય છે। ગુજરાતના નવરાત્રિ ગરબા, મહારાષ્ટ્રનો ગણપતિ ઉત્સવ, બિહારીઓની છઠ પૂજા કે પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા ઉત્સવ, આ બધા જ ઉત્સવો દેશમાં જ્યાં જ્યાં આ રાજ્યોના મૂળ વતની પરિવારો આવીને વસ્યા છે ત્યાં સૌ સાથે મળીને ઉજવે છે। શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી માધવપુરનો મેળો રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બન્યો છે। આ મેળો પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ ભારતને જોડે છે। તેમના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્ર તાલીમ સંગમ, કાશી તમિલ સંગમથી ઉજવણીથી ભારતની એકતા અને અખંડિતતા વધુ મજબૂત થઈ છે, તેને આ ભારત પર્વ ઉજાગર કરે છે। એટલું જ નહીં, દેશના રાજ્યોના રાજભવનોમાં પણ જુદા જુદા રાજ્યોના સ્થાપના દિવસની લોકોના સંગે ઉજવણીથી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના મોદી સાહેબે સાકાર કરાવી છે। હવે આ ભારત પર્વ દ્વારા આજથી 15 દિવસ સુધી એકતા નગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ પુનઃજીવિત થવાની છે। વિકાસ બી વિરાસત બી ની મોદી સાહેબની સંકલ્પના સાચા અર્થમાં પાર પડશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બને તે માટેનું વિઝન આપ્યું છે। સરદાર સાહેબની પ્રતિમાની સાથે સાથે અનેક પ્રવાસન આકર્ષણો આયામો જોડ્યા છે। ગઈકાલે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 367 કરોડના ખર્ચે આ એકતા નગરમાં નિર્માણ થનાર ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું ખાતમુહૂર્ત કર્યું છે। આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન પણ તેમણે કર્યું છે। આજે એકતા નગર પ્રાકૃતિક પ્રગતિ અને સાંસ્કૃતિક વારસાના ઉદાહરણ તરીકે સમગ્ર વિશ્વને એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરાવે છે। તેને આ ભારત પર્વ 2025 નવી ઊંચાઈઓ આપશે।
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો છે. આ માટે સમગ્ર ભારતવાસીઓ સરદાર સાહેબના ચિંધ્યા એકતાના માર્ગ પર ચાલીને સ્વદેશીને અપનાવવાનું છે. આપણે હવે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીએ. વોકલ ફોર લોકલથી સ્થાનિક અને સ્વદેશી ચીજ વસ્તુઓના ખરીદ વેચાણ ઉપયોગનો વેગ આપીએ. આપણે વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર પર ચાલીને આત્મનિર્ભર ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ. આ ભારત પર્વ એ માટે સૌને સદા સર્વદા પ્રેરણા આપતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.